જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો, પુરુષોત્તમ માસ મહાત્મ્યના 5મા અધ્યાયમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળીશું કે ભગવાન વિષ્ણુ ગરુડજી સાથે મલમાસને કઈ ગૂઢ જગ્યાએ લઈ ગયા અને સાથે જ એક એવી ચમત્કારી વાર્તા ગરીબ સોનારણ અને રાજકુમારની। વિડીયોને છેલ્લે સુધી જોજો। હમણાં જ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટમાં જય પુરુષોત્તમ રાય લખીને આજની પવિત્ર કથામાં જોડાઈ જાવ। વેદો કહે છે કે ધર્મકથાનું અમૃત એક એવી અખૂટ સરિતા છે જેનું એક ઘૂંટ પણ આત્માને શીતળ કરે છે અને જેટલું સાંભળો તૃપ્તિ થતી જ નથી। જાણે કલ્પવૃક્ષ પર પાકેલું સ્વર્ગીય ફળ જેનું રસાનંદ હૃદયને મદમસ્ત કરી મૂકે। નૈમિસારણ્યમાં ચાલતા મહાસત્રમાં ઋષિઓ, મુનિઓ, દેવગણ અને તપસ્વીઓ વિશ્વવ્યાપક કલ્યાણ માટે ભેગા થયા છે। આ મહાસભાના મધ્યમાં તેજથી ઝળહળતા વ્યાસપુત્ર સુતજી તેમની સુમધુર અને દિવ્ય વાણીથી કથારસ વહાવી રહ્યા છે। આજે તેઓ પુરુષોત્તમ એટલે અધિક માસની અનોખી ગાથાનો આગળનો અધ્યાય રજૂ કરી રહ્યા છે। બધા શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ એકાગ્ર કથા સાંભળતા બેઠા છે। મલમાસ તરીકે અપમાનિત થયેલો અધિક માસ જ્યારે પ્રભુ નારાયણના શરણમાં આવ્યો ત્યારે સુતજી કથાના પ્રારંભે ભગવાનની આ રીતે વંદના કરે છે। વંદન છે વાસુદેવને, જગતમાં જે સર્વનો સક્ષી, જે ચૈતન્યનો બીજ, યોગીઓના નાથ, શ્વેતદ્વીપના વાસી અને સર્વ જગતના પાળક છે। સુતજી આગળ કહે છે, હે મુનિશ્રેષ્ઠો, સાંભળો, એક સમય એવો પણ આવ્યો હતો કે ભગવાન નારાયણ વૈકુંઠના રત્નસજ્જ સિંહાસન પર બિરાજમાન હતા। તેમના ચરણોમાં નિરાધાર બનેલો અધિક માસ દયાપાત્ર ભાવથી નતમસ્તકે ઊભો હતો। પ્રભુએ જ્યારે તેની દયનીય સ્થિતિ જોઈ ત્યારે તેમનું હૃદય કરુણાથી ભરી ઉઠ્યું અને ત્યાર જ પ્રભુએ પોતાના શ્રેષ્ઠ વાહન ગરુડજી તરફ નિહાળ્યું અને મમતાભરી દષ્ટિથી આદેશ કર્યો, હે ગરુડ, આ બિચારાનું મનોબળ તૂટેલું છે, તેને તેની મૂળ તેજસ્વી સ્થિતિમાં પાછું લાવો। પ્રભુનો સંકેત મળતા જ ગરુડજી પાંખો વિશાળ કરીને દિવ્ય તેજ સાથે અધિક માસના દુઃખ દૂર કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવા નીકળ્યા। મલમાસ એવા હતું જાણે લાંબા સમયથી બેભાન પડ્યો હોય। ધીમે ધીમે પવનની ઠંડક લાગતા એને ફરી સંભળાવા આવવા લાગી। પાંખો જેવી મધુર હવા એની અંદરની ગંદકી, દુઃખ, થાક અને સંતાપને ઓગાળવા માંડી। જૂના દુઃખો ફરી તાજા થઈ ઉઠ્યા પણ ધીમે ધીમે એમાંથી એ સ્વસ્થ થવા લાગ્યો। અંતે મલમાસે આંખ ઊંચી કરીને શ્રીહરિને વિનમ્રતાથી અરજ કરી, પ્રભુ, આવા જીવન કરતાં તો મૃત્યુ સહેલું લાગે છે। શ્રીવિષ્ણુએ એની વ્યથા સાંભળી। તેઓ સ્નેહથી મલમાસના માથા પર હાથ ફેરવી બોલ્યા, બાળક, બધું ભૂલીને શાંત તમારી સાથે ચાલ। તને ગોલોક લઈ જાઉં જ્યાં શ્રીકૃષ્ણ પોતે વિરાજે છે, જે શ્યામવર્ણવાળા છે, હાથે મીઠી મુરલી ધારણ કરે છે, કમળ જેવી લાલ આંખો ધરાવે છે, ચાંદના જેવો કાંતિમય મુખમંડળ ધરાવે છે, પીળા પીતાંબર અને છાતીમાં શ્રીવત્સનું દૈવી ચિહ્ન, રત્નમય સિંહાસન પર અડળક પાર્ષદોથી ઘેરાયેલા એવા પુરુષોત્તમ શ્રીકૃષ્ણ જ સર્વના આધાર સ્તંભ છે। નિર્વિકાર, નિષ્પૃહ, સર્વવ્યાપક અને પ્રકૃતિથી પણ પર અધ્યાત્મ સ્વરૂપ વિષ્ણુ ભગવાન આગળ બોલ્યા, જે ગોલોકનું તું દર્શન કરવાનું છે તે યોગીઓને પણ દુર્લભ છે। અજ્ઞાનના અંધકારને દૂર કરનાર જ્ઞાનમય જગત, ત્રણેય લોકોથી અતિશય સુંદર, સનાતન, શાશ્વત, સતત પ્રકાશિત રહેતું આ ગોલોક 3 કરોડ યોજન જેટલું વિશાળ છે। તેના જમણે તરફ દૂર વૈકુંઠ છે અને ડાબે તેટલો જ અંતરે શિવલોક। મલમાસ, હું તારા પર પ્રસન્ન છું, એટલા માટે તારી સ્તુતિ રૂપે આ બધું કહી રહ્યો છું। તું મારી સાથે ચાલ, ગોલોકમાં પગ મૂકે તારે બધા દુઃખો આપોઆપ નષ્ટ થઈ જશે। આ કહીને ભગવાન વિષ્ણુ ગરુડ પર આરૂઢ થયા અને મલમાસને સાથે લઈને ગોલોક તરફ પ્રસ્થાન કર્યું। બ્રહ્માંડના આ સુંદર વર્ણન સાથે પુરુષોત્તમ મહાત્મ્યનો 5મો અધ્યાય ગોલોક પ્રયાણ પૂર્ણ થાય છે। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। હવે આગળની કથા, ગોસેવાની કથા। એક નગરમાં એક સોનારણ રહેતી હતી। પતિનું અવસાન થયું હતું અને સંતાનપણું ન મળ્યું હતું। નાનકડા ઘરમાં એકલી રહેતી, ઘર ઘર કામ કરીને જીવન ચલાવતી। ફુરસદ મળતા તે ભજન સિમરણમાં જીવન વિતાવતી। એક દિવસ નગરમાં સંતોની કથા બેઠી। સોનારણ રોજ ત્યાં હાજર રહેતી। એક સાંજે કથાકાર યજ્ઞના મહિમા વિશે સમજાવતા હતા। અંતે તેમણે કહ્યું, જેના પાસે યજ્ઞ કરવા ધન ન હોય તેણે હાથે કરેલી સેવા અને શ્રમ યજ્ઞ પણ એટલું જ ફળ આપશે।
આ સાંભળીને સોનારણના હૃદયમાં દૃઢ નિશ્ચય જન્મ્યો, હવે હું પણ સેવા યજ્ઞ કરીશ. ગામની બહાર તળાવ પાસે એક મહાત્મા મડુલી બાંધી રહેતા. પ્રભુભક્તિમાં લીન, ત્રિકાળ જ્ઞાની, તેજસ્વી લલાટ ધરાવનાર એવા સંત. નગરના અનેક લોકો રોજ તેમના દર્શન માટે આવતા. સોનારણે નક્કી કર્યું કે એ મહાત્માની સેવા દ્વારા પોતાનું જીવન પવિત્ર બનાવશે. સોનારણ દરરોજ મહાત્માના દર્શન કરવા જતી. તેના મનમાં વિચાર આવ્યો કે એક તો શ્રમથી કરેલું યજ્ઞ અને બીજું સેવાથી થતું યજ્ઞ બંનેમાં સેવા કરવી વધુ પવિત્ર લાગે. તેથી તે સૂર્યોદય પહેલાં જ મહાત્માની મડુલી પર પહોંચી જતી. એ વહેલી સવારમાં મડુલીની આજુબાજુ પડેલો કચરો સાફ કરતી, જમીન પર પાણી છાંટીને શુદ્ધિ કરતી, પછી અંદરની જગ્યા ગોઠવી સાવ ધૂળમુક્ત બનાવતી. પાણીનું માટલું પણ ભરીને યોગ્ય સ્થળે મૂકી દેતી અને પાછી ઘરે જતા રહેતી. એ દિવસોમાં મહાત્મા તો સવારે જંગલમાં ફરવા જતા હોવાથી તેમને આ વિશે કંઈ ખબર ન પડતી. થોડીવાર બાદ મહાત્મા પાછા ફરતા ત્યારે મડુલીને રોજ વધુ સ્વચ્છ જોઈને આશ્ચર્યમાં પડી જતા. બહાર પાણીનો તાજો છંટકાવ, અંદર ગોઠવણ, માટલામાં તાજું પાણી. બધું જોઈને તેમને અંદરથી લાગતું, કોણ છે જે નિયાર્થ સેવા કરીને જાય છે? તેવી સેવા જોઈને તેઓ રોજ મનમાં અજાણ્યા સેવકને આશીર્વાદ આપતા. એક દિવસ મહાત્માએ નક્કી કર્યું કે આજે જાણવું જ છે કે આ પવિત્ર કાર્ય કોણ કરે છે. તેઓ સંતાઈને ઊભા રહ્યા. થોડીવારમાં સોનારણ આવી, શાંતિથી બધું સાફ કર્યું અને નીકળવા લાગી. ત્યારે મહાત્માએ તેને રોકી પૂછ્યું, બેન, તું કોણ છે? અને આ સેવા શા માટે કરે છે? સોનારણે ભક્તિપૂર્વક પોતાના સંકલ્પની વાત કહી. તે સાંભળીને મહાત્મા સ્મિત કરતા બોલ્યા, બેટી, કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. આ આખો મહિનો તું સેવા અને વ્રત કરજે. સાથે સાથે ગાયોનું સેવાભાવે પાલન કરજે. તું એક દિવસ ગાયની સેવા કરશે એટલે તને એક અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય મળશે. અને મહિના પૂરું થશે ત્યારે તને 30 અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. આ આશીર્વાદ મળતા જ સોનારણે બીજા જ દિવસથી પુરુષોત્તમ માસનું વ્રત શરૂ કરી દીધું. વહેલી સવારે નદી કાંઠે નહાઈને આવે, કાંઠા ગોરમાની પૂજા કરે, કથા વાર્તા સાંભળે, ગાયને નવડાવે, કપાળે ચાંદલો કરે, લીલું ઘાસ ખવડાવે, પાણી પીવડાવે. આ બધી સેવા ભક્તિભાવથી કરતી અને પોતાની ક્ષમતા મુજબ બ્રાહ્મણોને દાન પણ આપતી. આ રીતે આખો પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. વ્રત પૂરું થતાં તેની ઉજવણી પણ કરી અને મનમાં વિચાર કર્યો કે આ મહિનાએ તો મારી પૂરી જિંદગી બદલી નાખી. નગરમાં અચાનક હાહાકાર મચ્યો હતો. રાજકુમારને કોઈ અજાણી તાવ બળતરની વ્યાધિ પકડી ગઈ હતી. દેખાવમાં તંદુરસ્ત, સુઘડ, પણ એન્ફમાં એવી જ્વાળા કે એક ક્ષણનું પણ શાંત રહેવું મુશ્કેલ. રાજાએ શહેરભરના જાણીતા વૈદ્યો બોલાવ્યા. હકીમ, ભૂવા, તંત્રી, મંત્રીઓ દરેકે પોતાની રીત અજમાવી. દોરાધાગા, તાવીજ, ઔષધો, પાણીપૂજા કશું જ અસર બતાવતું નહોતું. એ જ સમયે એક અનુષ્ઠાન લગ્ન સંત મહેલ સુધી પહોંચ્યા. રાજાએ કુંવરની સ્થિતિ સમજાવી. સંતે કુંવરના કપાળ પર નજર મૂકી, ક્ષણ એક મૌન રહ્યા અને પછી ધીમા સ્વરે કહ્યું, રાજન, આ બળતરા કોઈ દવા કે તંત્રથી શમશે નહીં. પૂર્વજન્મના શાપથી આ પીડા છે. જો કોઈ આ બાળકને 5 અશ્વમેધ યજ્ઞના પુણ્યફળ અર્પણ કરી દે ત્યારે જ આ દાહ શાંત પડશે. સંત તો દિશા બતાવી ચાલ્યા ગયા, પરંતુ રાજા માટે આ એકમાત્ર આશા હતી. તેઓએ તરત પ્રધાનને કહ્યું કે આખા નગરમાં ઢોલ ઢંઢેરા સાથે જાહેરાત કરી દેવામાં આવે, જે કોઈ 5 અશ્વમેધ યજ્ઞનું પુણ્ય રાજકુમારને અર્પણ કરશે તેને રાજકીય સન્માન અને ઇનામ અપાશે. જાહેરાત તો થઈ ગઈ, પરંતુ દિવસો પસાર થતાં કોઈ આગળ આવ્યું નહીં. રાજા રાણી નિરાશામાં ગરકાવ. ક્યાંથી મદદ મળે? આ સમાચાર એક ગરીબ સોનારણના કાન સુધી પણ પહોંચ્યા. તેણે વિચાર્યું, સંતે કહેલા શબ્દો સાચા છે કે નહીં તેની કસોટી કરવાનો આ યોગ્ય સમય છે. તે રાજમહેલમાં પહોંચી. રાજાને પ્રણામ કરીને વિનમ્રતાથી બોલી, મહારાજ, જો મને અનુમતિ આપો તો હું કુંવરને 5 અશ્વમેધ યજ્ઞનું ફળ અર્પણ કરી શકું. રાજા આશ્ચર્યમાં. એક ગરીબ સોનારણ, અશ્વમેધ જેવા મહાયજ્ઞનું ફળ? પણ હવે રાજા પાસે ખોટવાનું કંઈ બાકી નહોતું. થોડું વિચારીને એણે હા પાડી. સોનારણે તરત જ એક કળશ, પાણી અને લોટો માંગાવ્યો. તેણે હાથમાં પાણી ભર્યું, ચારેય દિશામાં છાંટ્યું અને આંખો મીંચીને ગાઢ ભક્તિથી પુરુષોત્તમ ભગવાનને સ્મરણ કર્યું. હે પુરુષોત્તમ પ્રભુ, તમારા વ્રતના મહિમાથી મને જે 30 અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય મળ્યું હોય
તેમાંથી 5નું ફળ હું આ રાજકુમારને અર્પણ કરું છું. કૃપા કરીને તેનું દાહ શમાવો અને તેના શરીરને શીતળતા પ્રદાન કરો. આટલી ભક્તિપૂર્ણ પ્રાર્થના પછી સોનારણ પાણીનો કલશ ધીમે ધીમે કુંવરના હોઠે ધરે છે. જે ક્ષણે પાણી તેના મોઢામાં ગયું તે જ પળે કુંવરને અનુભવ થવા લાગ્યો કે શરીરની આગ જેવી બળતરા શાંત પડી રહી છે. થોડા જ ક્ષણોમાં તેના અંગોનો દાહ જાણે પૂરી રીતે ઓસર્યો હોય તેમ લાગવા લાગ્યો. દાહ શમતા કુંવર ખુશીમાં ઝૂમી ઊભો થઈ જાય છે. એની આંખોમાં આભારના ક્ષેત્રે આંસુ વરસવા લાગે છે. તે દોડી જઈ સોનારણના પગે પડી જાય છે. આ દૃશ્ય જોતા રાજા એકદમ અચંબિત. હમણાં સુધી રડતો, તડફડતો, દુઃખથી ભરેલો કુંવર હવે તો આનંદમાં ઝળહળતો. રાજા પણ ભાવવિભોર થઈ સોનારણના ચરણમાં નમન કરે છે. પછી રાણી પણ તેની આગળ નમ્રતાથી વંદન કરીને કહે છે, હે બહેન, તમારી અખૂટ શ્રદ્ધા અને અડગ વ્રતના પ્રભાવથી મારા કુંવરને નવી જિંદગી મળી છે. આ ઉપકાર અમે જીવનભર ચૂકવી નહીં શકીએ. તમે જે પણ ઈચ્છો માગો, નિસંકોચ કહો. અમે તેને ચોક્કસ પૂર્ણ કરીશું. સોનારણ હળવી સ્મિત સાથે જવાબ આપે છે, રાજા સાહેબ, રાણીબા, મારા પર પુરુષોત્તમ ભગવાનની કૃપા છે. જીવનમાં જે મળ્યું તેનાથી હું સંપૂર્ણ સંતોષમાં છું. મને કોઈ વાંછા નથી. મારું એક જ વિનંતી છે કે તમે બંને જીવનભર પુરુષોત્તમ વ્રતનું પાલન કરો અને ગો સેવામાં પોતાને જોડો. એમાં જ સૌનું કલ્યાણ છે. રાજા અને રાણી એ જ ક્ષણે દૃઢ સંકલ્પ કરે છે. પુરુષોત્તમ વ્રત અનુસરવાનો અને ગોસેવા કરવાનો. અને આ રીતે તેમને પણ પુરુષોત્તમ ભગવાનની દિવ્ય કૃપા પ્રાપ્ત થાય છે. આવી જ દિવ્ય અને પ્રેરણાદાયી કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પણ દબાવજો. આભાર. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય.